નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને સ્વાગત કરું છું તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણી જે સરસ મજાની જે સિરીઝ હતી સંપૂર્ણપણે આપણે કમ્પ્લીટ કરી નાખી. 2 દિવસ થઈ ગયા રેડી છે અને આજે આપણે જોરદારની પ્રેક્ટિસ કરવાની છે. ભાઈ પ્રેક્ટિસ સેન્ટેન્સીસ તમારા માટે લઈને આવી ગયો છું. રેડી છે? ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ભાઈ જોરદારના સેન્ટેન્સો છે. અત્યાર સુધીના જે આપણે જે સિરીઝમાં ટોપિકો જોયા એને જ રિગાર્ડિંગ ઘણા બધા સેન્ટેન્સો છે, એનો આપણે આજે પ્રેક્ટિસ કરવાની છે. આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે. અને કેવો લાગ્યો વિડીયો, મતલબ હમણાં ચાલુ થશે એ પણ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની રહેશે. તો સ્ટાર્ટ કરી દે મસ્ત મજાની રીતે. પહેલું સેન્ટેન્સ તમને વિદ્યાર્થી મિત્રો દેખાય છે. શું તેઓને એક બહેન છે? જો ધ્યાનથી સાંભળજો. શું તેઓને એક બહેન છે? શું તેઓને એક ભાઈ છે? તો આ એક શું સંબંધ દર્શાવ્યો. તો સંબંધ દર્શાવવા માટે આપણે ટુ હેવ નો કાળ યુઝ કરવાનું કીધું હતું, પણ પ્રશ્ન પૂછ્યો શું તેઓને એક બહેન છે? તો ડુ ધે. શું કે આવશે? ડુ ધે હેવ. ડુ ધે હેવ અ સિસ્ટર? શું તેઓને એક બહેન છે? ડુ ધે હેવ અ સિસ્ટર? શું તેઓને એક બહેન હતી? ડીડ ધે હેવ અ સિસ્ટર? શું તેઓને એક બહેન હશે? વિલ ધે હેવ અ સિસ્ટર? રામ પાસે પૈસા છે. શું કીધું? કે રામ પાસે પૈસા છે. તો શું આવશે? રામ હેઝ મની. રામ પાસે પૈસા છે તો રામ હેઝ મની. રામ પાસે પૈસા હતા તો રામ હેડ મની, અને રામ પાસે પૈસા હશે ભાઈ તો રામ વિલ હેવ મની. સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો, આન્સર આપતા રહેજો. મને તાવ આવતો હતો. શું કીધું? કે મને તાવ આવતો હતો, મને માથું દુખતું હતું, મને શરદી હતી, મને તાવ આવશે, મને પેટમાં દુખશે. તો આવા પ્રકારના સેન્ટેન્સ તમને ખબર જ છે ટુ હેવ ના કાળથી બનાવાય ભાઈ. રેડી છે? તો મને તાવ આવતો હતો, ભૂતકાળ આવતો હતો. તો મને તાવ આવતો હતો, આઈ હેડ અ ફીવર. મને તાવ આવતો હતો. રામને તાવ આવતો હતો, રામ હેડ અ ફીવર. મારા પપ્પાને તાવ આવતો હતો તો માય ફાધર હેડ અ ફીવર. મારા દાદીમાને તાવ આવતો હતો તો માય ગ્રાન્ડ મધર હેડ અ ફીવર. પછીનું સેન્ટેન્સ છે શું તમારી પાસે મોબાઈલ હશે? શું તમારી પાસે મોબાઈલ હશે? હા, મારી પાસે મોબાઈલ છે. મોબાઈલ છે મારી પાસે. તો હું તમને પ્રશ્ન પૂછું, ભાઈ શું તમારી પાસે મોબાઈલ હશે? હા, મારી પાસે મોબાઈલ હશે. પ્રશ્ન પૂછો કે શું તમારી પાસે મોબાઈલ હશે? હા ભાઈ, 10મું પાસ થઈ જઈશ તો તમને મોબાઈલ મળશે. તો શું તમારી પાસે મોબાઈલ હશે? તો વિલ યુ હેવ અ, શું આવશે? વિલ યુ હેવ અ મોબાઈલ? શું તમારી પાસે મોબાઈલ હશે? વિલ યુ હેવ અ મોબાઈલ? શું તમારી પાસે મોબાઈલ છે? ડુ યુ હેવ અ મોબાઈલ? શું તમારી પાસે મોબાઈલ હતો? ડીડ યુ હેવ અ મોબાઈલ? પછીનું સેન્ટેન્સ છે શું તેઓને પેટમાં દુખતું નથી? જો ના પડી, પ્રશ્ન પણ પૂછ્યો છે અને ના પણ આવ્યું છે. પ્રશ્નાર્થ મતલબ પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના છે. શું તેઓને પેટમાં દુખતું નથી? તો ડુ ધે. શું આવશે? ડુ ધે નોટ હેવ અ પેટમાં દુખતું નથી, સ્ટમક એક. રેડી છે? સ્ટમક એક. રેડી છે? તમારે લખી નાખો ડુ ધે નોટ હેવ અ સ્ટમક એક. હું અંગ્રેજી બોલી શકું છું ભાઈ. હું અંગ્રેજી બોલી શકું છું, હું દોડી શકું છું, હું વાંચી શકું છું, હું લખી શકું છું, હું રમી શકું છું. તો કોઈ કામ કરી શકું છું તો શકો. શકીને શકો મેં તમને શીખવાડ્યું તો કોણ? તો કે કેન. હું અંગ્રેજી બોલી શકું છું તો આઈ કેન. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શક્યો, આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. શું આવશે? આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. પછીનું સેન્ટેન્સ છે તમારે પાણી પીવું જોઈએ લા ભાઈ. કોઈને કોઈ પણ પ્રકારની સલાહ આપવી જો ભાઈ તમારે આ કામ કરવું જોઈએ, તમારે વાંચવું જોઈએ, તમારે દોડવું જોઈએ, તમારે પાણી પીવું જોઈએ, ભાઈ તારે અંગ્રેજી શીખવું જોઈએ, એટલે ભાઈ તારે તો દોડવું જોઈએ, ભાઈ તારે તો સ્કૂલે જવું જોઈએ. તો એક પ્રકારની સલાહ આપવી છે. શેનો યુઝ થશે? શુડ નો યુઝ થશે. તો તમારે પાણી પીવું જોઈએ તો યુ શુડ. શું આવશે? યુ શુડ ડ્રિંક વોટર. તમારે પાણી પીવું જોઈએ. યુ શુડ ડ્રિંક વોટર એટલે તમારે પાણી પીવું જ જોઈએ. યુ મસ્ટ ડ્રિંક વોટર. શું આવશે? યુ મસ્ટ ડ્રિંક વોટર. સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. આન્સર તમારે આવવાના છે તો સો પ્લીઝ બધા મને આન્સર કમેન્ટ બોક્સમાં આપતા રહેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ એ પહેલા એક ઇન્ફોર્મેશન આપી દો કે અંગ્રેજી જો આવું નવું જોરદારનું શીખવું છે તો કોણ શીખવાડશે? તો કે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમને આવું જોરદારનું અંગ્રેજી શીખવાડવાનો છે. સૌ પ્રથમ વાર અમે આ કોર્સ લોન્ચ કરેલો છે. ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા મળવાનો છે. કોર્સની ડિટેલ
બેઝિક થી શરૂઆત થશે, પહેલા સ્ટેપ બાય સ્ટેપ, પછી પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ બધું તમને મળી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે. અને વધારે પ્રેક્ટિસ માટેની અમારી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ એ પણ તમને આમાં મળી જવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓનલી ને ઓનલી 1999 રૂપિયા પ્રાઇસ છે. 97 272 92 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સની તમે ઇન્ફોર્મેશન લઈ અને જોરદારનું એવું અંગ્રેજી શીખી શકો છો. તો નંબર ઉપર કોલ કરી, મેસેજ કરી, ઇન્ફોર્મેશન લઈ, કોર્સ પરચેસ કરી અને અંગ્રેજી શીખવા લાગી જાવ. નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. શું છે? તમે કેટલા શર્ટ ખરીદો છો? જો અહીંયા ભાર દેવાનો, તમે કેટલા શર્ટ ખરીદો છો? કેટલા? હાઉ મેની કે હાઉ મચ, હાઉ મેની કે હાઉ મચ. હવે શર્ટ તો ગણી શકાય, તો શું આવશે? હાઉ મેની. તો તમે કેટલા શર્ટ ખરીદી શકો છો? તો હાઉ મેની. શું આવશે? હાઉ મેની શર્ટ્સ. શું આવશે? હાઉ મેની શર્ટ્સ. તમે કેટલા શર્ટ ખરીદો છો? વર્તમાનમાં છે તો હાઉ મેની શર્ટ ડુ યુ બાય. તમે કેટલા શર્ટ ખરીદ્યા? તો હાઉ મેની શર્ટ્સ ડીડ યુ બાય. તમે કેટલા શર્ટ ખરીદશો? તો હાઉ મેની શર્ટ્સ વિલ યુ બાય. રામ કેરી ખાય છે તો રામ eats a mango. રામ કેરી ખાય છે તો રામ eats a mango. રેડી છે? રામે કેરી ખાધી, રામ ate a mango. ને રામ કેરી ખાશે, રામ will eat a mango. શું તમે ચા પીધી? શું તમે ચા પીધી? did you drink tea? શું આવશે? did you drink tea? શું તમે ચા પીધી? રેડી? શું તમે ચા પીવો છો? ડુ યુ ડ્રિંક ટી? શું તમે ચા પીશો? વિલ યુ ડ્રિંક ટી? પછીનું અમે ક્રિકેટ રમશું ભાઈ. અમે ક્રિકેટ રમશું 6-4. અમે 6-4 લગાવીશું તો અમે ક્રિકેટ રમશું તો વી વિલ. શું આવશે? વી વિલ પ્લે ક્રિકેટ. સિમ્પલ ફ્યુચર ટેન્સ નું વાક્ય છે ભાઈ. અમે ક્રિકેટ રમશું, અમે દોડશું, અમે વાંચશું, અમે લખશું, અમે પીશું, અમે ગાશું. બોલશું તો ભાઈ, બોલશું તો આવડશે ભાઈ. તો બોલો. પછી તમે શું ખાધું? શું કીધું? તમે શું ખાધું? તમે શું પીધું? તમે શું બોલ્યા? તમે શું વાંચ્યું? તો આવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા છે ભાઈ. તમે શું ખાધું? તો શું ખાધું ભૂતકાળ છે ને શું ખાધું? તો what did you eat? શું આવશે? what did you eat? તમે શું ખાધું? તમે શું પીધું? what did you drink? તમે શું બોલ્યા? what did you speak? તમે શું ખાઓ છો? તો what do you eat? તમે શું ખાશો? તો what will you eat? તે મારો ભાઈ છે. he is my brother. he is my bro. brother. તે મારો ભાઈ છે. મને તાવ આવતો નથી. I don't have a fever. શું આવશે? I don't have a fever. મને તાવ આવતો નથી. એટલે મજા આવતી હોય તો એક સરસ મજાની લાઈક કરી દેજો અને સરસ મજાનું એક કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ મોકલી આપજો ભાઈ. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ કે તમે કેટલી ચા પીવો છો? હવે કેટલી આ ઉપર તમારે ભાર આપવાનો, કેટલી, હાઉ મેની મૂકું કે હાઉ મચ મૂકું? પણ ચાની વાત કરી છે ભાઈ. ચા ગણી ન શકાય, પણ હા ચાના કપ આપ્યો. તમે કેટલા કપ ચા પીવો છો? તો હાઉ મેની કપ્સ ઓફ ટી. એ બે વચ્ચેનો ડિફરન્સ હમણાં તમને સમજાવું, ધ્યાનથી સાંભળજો. અહીંયા એમ લખ્યું કે તમે કેટલી ચા પીવો છો? તો હાઉ મચ ટી. શું આવશે? હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક. તમે કેટલી ચા પીવો છો? તો હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક. આનું પરફેક્ટ સેન્ટેન્સ આ થાય. તમે કેટલી ચા પીધી? તો હાઉ મચ ટી ડીડ યુ ડ્રિંક. તમે કેટલી ચા પીશો? તો હાઉ મચ ટી વિલ યુ ડ્રિંક. રેડી છે? આ ક્લિયર કટ આટલું થયું. હવે બે સેન્ટેન્સ લખું છું. એક સેન્ટેન્સ આ લખું છું અને એના જેવું બીજું સેન્ટેન્સ લખું. ધ્યાનથી બધા સાંભળજો. બધાનું ધ્યાન 2 મિનિટ માટે. અહીંયા બધાને આમાં કન્ફ્યુઝન થતું હોય છે, પણ 2 જ મિનિટમાં તમારું કન્ફ્યુઝન દૂર કરી દઉં છું. તો પહેલું સેન્ટેન્સ છે તમે કેટલી ચા પીવો છો? રેડી છે? આ એક સેન્ટેન્સ છે. બીજું સેન્ટેન્સ છે તમે કેટલા કપ ચા પીવો છો? હવે જો ઘણા બધાને કન્ફ્યુઝન આમાં થાય. જો તમે કેટલી ચા પીવો છો ને તમે કેટલા કપ ચા પીવો છો, બેમાં કેટલું કેટલું આવ્યું? તમારી જ વાત થઈ, ચા જ આવી, પીવાની જ વાત થઈ. તો બે સેન્ટેન્સનો આન્સર બધા આમ આપી દે. શું? તો કે હાઉ મચ ટી ડુ યુ
ડ્રિંક. સાહેબે કીધું કે ચા થોડી ગણી શકાય, તો અહીંયા કરી નાખો હાઉ મચ. રેડી છે? હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક. આવી રીતે બે લખી નાખે. રેડી છે? તો પેલું જે આન્સર લખ્યું છે એ પરફેક્ટ છે, તમારું સાચું પડે, પણ આ સેન્ટેન્સ તમારું રોંગ પડે. કેમ? કારણ કે જુઓ, ચા નો ગણી શકાય એટલા માટે હાઉ મચ નો આપણે યુઝ કર્યો, પણ અહીંયા તો એમ કીધું તમે કેટલા કપ ચાના કપ ભરેલા હોય, 1 કપ 2 કપ 3 કપ 4 કપ 5 કપ, તો ચાના કપ તો તમે ગણી શકો ભાઈ. તો તમારે હાઉ મચ નો મૂકવું પડે, તમારે શું મૂકવું પડે? હાઉ મેની નો યુઝ કરવો પડે. તો શું થશે? તો હાઉ મેની કપ્સ ઓફ ટી. શું આવશે? હાઉ મેની. ધ્યાનથી સાંભળજો ભાઈ, કન્ફ્યુઝન હોય બધાનું પણ દૂર થઈ જાય. હાઉ મેની કપ્સ, હાઉ મેની કપ્સ ઓફ ટી. તો ચાના કપ, ચાના તમે કેટલા કપ ચા પીઓ છો? તો હાઉ મેની કપ્સ ઓફ ટી ડુ યુ ડ્રિંક. રેડી છે? આમાં જો કેટલા કપ, કપ તો ગણી શકાય 1 2 3 4, પણ ચા નો ગણી શકાય. એટલે હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક, એટલે તમે કેટલી ચા પીવો છો, અને હાઉ મેની કપ્સ ઓફ ટી ડુ યુ ડ્રિંક, તમે કેટલા કપ ચા પીવો છો. રેડી છે? આ બે વચ્ચેનો મેજર ડિફરન્સ છે. ભલે અહીંયા લિક્વિડ ચા છે, પણ આ અલગ અલગ કન્ડિશન છે. કોઈ વસ્તુમાં કોઈ મતલબ એવું હોય, મતલબ પાત્ર હોય, એમાં કઈક વસ્તુ ભર દો તો લિક્વિડ વસ્તુ ભર દો તો લિક્વિડ ગણી શકાય, બાકી એમ નામ ગણી શકાય નહીં. રેડી છે? આવી રીતે તમારે યાદ રાખવાનું રહે હશે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? પછીનું સેન્ટેન્સ છે કે તે મારો ભાઈ છે. તો હી ઇઝ માય બ્રધર. એ આવી ગયું ભાઈ. હી ઇઝ માય બ્રધર, તે મારો ભાઈ છે. શું તમને તાવ આવે છે? ડુ યુ હેવ અ ફીવર? ડુ યુ હેવ અ ફીવર? શું તમને તાવ આવે છે? ડુ યુ હેવ અ ફીવર? રેડી? રામ કેરી ખાય છે, તો એ પણ આવી ગયું. રામ કેરી ખાય છે, તો રામ ઇટ્સ અ મેંગો. રામ કેરી ખાય છે. રેડી છે? પછીનું સેન્ટેન્સ તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? પછી મારી પાસે પૈસા હતા. આઈ હેડ મની. મારી પાસે પૈસા હતા. આઈ હેડ મની. શું તમે મંદિરમાં હતા? શું તમે મંદિરમાં હતા? તો વર યુ. શું આવશે? વર યુ ઇન ધ ટેમ્પલ? વર યુ ઇન ધ ટેમ્પલ? શું તમે મંદિરમાં હતા? એટલે આવી રીતના સાથે સાથે તમારે પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને ઇઝીલી રીતે તમે અંગ્રેજી શીખી શકો છો. રેડી છે? મજા આવતી હોય તો એક લાઈક કરી દેજો, રેડ હાર્ટ પણ મોકલી આવજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ એ પહેલા ઇન્ફોર્મેશન આપી દઉં કે અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ગ્રામર બુક, 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો આ બુકમાં આપેલા છે, જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. અને બીજી બાજુ તમને અહીં દેખાય છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, જે વધારે ને વધારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવા માટેનું મટીરિયલ છે. ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સ, 60 ડે પ્રેક્ટિસ બુક પણ તમને મળી જશે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા જ પ્રાઇસ છે. નંબર તમને સ્ક્રીન ઉપર દેખાય છે, 9722729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ અને દેવ સત્ય ગ્રામર બુક તમે પરચેસ કરી અને જોરદારનું એવું અંગ્રેજી શીખી શકો છો. તો નંબર ઉપર કોલ કરી ઓર્ડર કરી દેજો. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ કે રામે કઈ કાર ખરીદી. હવે કઈ કાર, આપણું ધ્યાન તરત અહીંયા આવશે. કઈ કાર, હવે કઈ કાર નો મતલબ થાય વીજ, વીજ કાર. હવે પછી આમાં રામ આવશે અને ખરીદી એટલે ભૂતકાળ થઈ ગયું. તો રામે કઈ કાર ખરીદ્યો? વીજ કાર. વીજ કાર ડીડ રામ બાય. રામે કઈ કાર ખરીદ્યો? વીજ કાર ડીડ રામ બાય. રામ કઈ કાર ખરીદે છે? તો વીજ કાર ડઝ રામ બાય. અને રામ કઈ કાર ખરીદશે? તો વીજ કાર વિલ રામ બાય. અમે દુબઈમાં હશું ભાઈ. ક્યાં હશું? એટલે અમે દુબઈમાં હશું, અમે તો આફ્રિકામાં હશું, અમે તો લંડનમાં હશું, અમે તો યુરોપમાં હશું. અને મારે જે અમે ઘરે હશું ભાઈ. અમે ક્યાં જઈએ? અમે તો ઘરે હશું ભાઈ. તો અમે દુબઈમાં હશું, તો વી વિલ બી ઇન દુબઈ. અમે દુબઈમાં હશું. મારે જે ઘરે હશું, અમે ઘરે હશું, તો વી વિલ બી એટ હોમ. વી વિલ બી એટ હોમ. અમે ઘરે હશું ભાઈ. અમે ક્યાં હશું નહીં. મારે બે હાથ નથી ભાઈ. મારે બે હાથ નથી, આને બે હાથ નથી, મારે કઈ બે હાથ નથી તો હું આટલું બધું કામ કરું. તો આઈ ડોન્ટ હેવ અ ટુ હેન્ડ્સ. મારે કઈ બે હાથ નથી. આઈ ડોન્ટ હેવ અ ટુ હેન્ડ્સ. અમે ક્રિકેટ રમીશું. અમે ક્રિકેટ રમીશું. વી વિલ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમીશું. વી વિલ પ્લે ક્રિકેટ. મારે પાણી પીવું છે, ધ્યાનથી સાંભળજો.
મારે પાણી પીવું છે અને હું પાણી પીવું છું, ઘણો બધો ડિફરન્સ. હું પાણી પીવું છું તો શું આવશે? આઈ ડ્રિંક વોટર. હું પાણી પીવું છું તો આઈ ડ્રિંક વોટર. પણ મારે પાણી પીવું છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. કઈક ક્રિયા અથવા તો કામ કરવાની ઈચ્છા હોય ત્યારે વોન્ટ ટુ અથવા તો વોન્ટ્સ ટુ નો યુઝ કરવાનો થશે. તો આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે ચા પીવું છે, આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. હું ચા પીવું છું, આઈ ડ્રિંક ટી. પછી તેઓને પેન જોઈતી ન હતી. જો જોઈતી ન હતી, ધે ડીડ નોટ. શું આવશે? ધે ડીડ નોટ વોન્ટ અ પેન. તેઓને પેન જોઈતી ન. ધે ડીડ નોટ વોન્ટ અ પેન. તમે શા માટે લખ્યું? તમે શા માટે લખ્યું? વાય ડીડ યુ રાઇટ? તમે શા માટે લખ્યું? વાય ડીડ યુ રાઇટ? તમે શા માટે લખ્યું? તમે શા માટે ખાધું? તમે શા માટે પીધું? આવી રીતના તમે સેન્ટેન્સ બનાવી શકો છો ભાઈ. પ્રેક્ટિસ કરી શકો છો. તો રાહ કોઈની ના જુઓ, પ્રેક્ટિસ કરવા લાગી જાઓ. આન્સર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું તમારા મિત્રો અમેરિકામાં હશે? શું તમારા મિત્રો એટલે શું થાય? યોર ફ્રેન્ડ્સ. શું થાય? યોર ફ્રેન્ડ્સ. તમારા મિત્રો એટલે યોર ફ્રેન્ડ્સ. અમેરિકામાં છે. શું તમારા મિત્રો અમેરિકામાં છે? આર યોર ફ્રેન્ડ્સ. શું આવશે? આર યોર ફ્રેન્ડ્સ ઇન અમેરિકા? શું તમારા મિત્રો અમેરિકામાં હશે? આર યોર ફ્રેન્ડ્સ ઇન અમેરિકા? મારી પાસે કાર નથી. આઈ ડોન્ટ હેવ અ કાર. મારી પાસે કાર નથી. આઈ ડોન્ટ હેવ અ કાર. રામ કેરી ખાતો નથી. રામ કેરી ખાતો નથી. તો રામ ડઝ નોટ eat a mango. રામ કેરી ખાતો નથી. રામ ડઝ નોટ eat a mango. શું તમે ડોક્ટર છો? આર યુ ડોક્ટર? આર યુ અ ડોક્ટર? શું તમે ડોક્ટર છો? એક ડોક્ટર હોય તો આર યુ ડોક્ટર, અથવા તો શું તમે ડોક્ટર છો? આર યુ ડોક્ટર? એવી રીતના બોલીશું. અમે વિદ્યાર્થી ન હતા. વી વર નોટ સ્ટુડન્ટ્સ. અમે વિદ્યાર્થીઓ ન હતા. વી વર નોટ સ્ટુડન્ટ્સ. મારે પાણી પીવું છે. હમણાં આવી ગયું. મારે પાણી પીવું છે. આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું છે. આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. રાજને બુક જોઈએ છે. તો રાજ વોન્ટ્સ અ બુક. રાજને બુક જોઈએ છે તો રાજ વોન્ટ્સ અ બુક. આવી રીતના તમારે પ્રેક્ટિસ કરવાની, આવી રીતના તમે મહેનત કરવાની હોય એટલે જોરદારનું એવું અંગ્રેજી તમે બોલી શકો છો, વાંચી શકો છો અને શીખી શકો છો. રેડી વિદ્યાર્થી મિત્રો? આવી રીતના તમારે પ્રેક્ટિસ કરવાની છે. મજા આવી હોય તો એક રેડ હાર્ટ મોકલી આપજો. જેને પણ લાઈક કરવાનું બાકી હોય લાઈક પણ કરી દેજો. અને ચેનલ ઉપર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે વિજય નાકિયા, એને પણ ફોલો કરી દેજો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની, ગુરુ ઓફ ગુજુ આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન નથી થતું, જોઈન થઈ જવાનું. ખાસ કરીને આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે જોરદારનું એવું અંગ્રેજી કોણ શીખવાડે છે? तो कि गुरु ऑफ गुज्जू नाम की यूट्यूब चैनल आपको सिखाएगी. तो जल्दी से इस चैनल को आप सब्सक्राइब कर दीजिए, बेल आइकन दबा दिए. जिस એટલે થોડુંક હિન્દી ટ્રાય કર્યું છે. રેડી છે? અને વધારે કાંઈ ઇન્ફોર્મેશન જોઈએ તો 97 92 92 પર કોલ હશે તો મેસેજ કરી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને આપણી વોટ્સઅપ ચેનલ છે, આ નંબર ઉપર મેસેજ કરશો, કોલ કરશો એટલે તમે મેસેજ કરશો એટલે એક લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં જોડાઈ ગયા છે. તમે જોડાવાનું બાકી હોય તો જોડાઈ જાજો. રેડી છે? તો આવી રીતના તમે જોડાઈ જશો. અને જેમાં ફોલો કરવાની ફોલો કરી દેજો, જેમાં સબસ્ક્રાઇબ કરવાની સબસ્ક્રાઇબ કરી દેજો. સ્કેન કરીને બધું તમે કરી શકો છો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. રેડી છે? મળીએ છીએ આપણે કાલે રાતે 8 વાગે જોરદારની પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.